આજથી થોડાક દિવસ પહેલા ગાદલવાડાના ચૌધરી સમાજના યુવક ભરત ચૌધરીની બનાસકાંઠા અમદાવાદ હાઈવે પર રામદેવ હોટલ પર સરા જાહેરમાં તલવારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ હતી. આ મામલાના સંદર્ભમાં બનાસકાંઠાની 8 જેટલી ટીમો કામે લાગી હતી, જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં આ હત્યાનો ભેદ ઉકેલીને 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ને આજે જે ઘટના સ્થળ પર આરોપીઓએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યાં પોલીસ આરોપીઓને લઈ ગઈ, ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થયું, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલાં બનાસકાંઠાના પાલનપુર હાઈવે પર જે રામદેવ હોટલ આવેલી છે, ત્યાં ગાદલવાડાના યુવક ભરત ચૌધરી તેમના મિત્ર સાથે હતા ને આ દરમિયાન એક ટોળું છે તે આવે છે ને તલવારોના ઘા ભરત ચૌધરી ઉપર આડેધડ ઝીંકવામાં આવે છે. આ ઘટનામાં ભરત ચૌધરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આને લઈને ચૌધરી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ચૌધરી સમાજના લોકો હોસ્પિટલે ઉમટી પડ્યા હતા ને ત્યારબાદ તેમણે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી હતી. જે ઘટના બાદ પોલીસે પણ આશ્વાસન આપ્યું હતું. આ ઘટનામાં બનાસકાંઠા પોલીસની 8 જેટલી ટીમો છે તે બનાવવામાં આવી હતી, જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી. પોલીસે અલગ અલગ રીતે માહિતીઓ મેળવી અને માહિતી મેળવીને ગણતરીના દિવસોમાં 2000થી વધારે સીસીટીવી ફૂટેજની તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો ને આ ઘટનામાં ગઈકાલે બનાસકાંઠા પોલીસને મોટી સફળતા હાથ લાગી, જેમાં આ ઘટનામાં સંડોવાયેલા 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. બે કરો જેતા કરો આ 3 4 અરે કરો ચડેડો 4 વરે કો બાકી રહી ગયું કોઈ અને ઘણો આવી ગયો બધા ગણજે પહેલા મોઢું ઊંચું કરતો હતો, પહેલા મોઢું ઊંચું કરતો હતો સાહેબ. બાલ ઊંચા કરતો હતો. ત્યારે ઘટના બાદ આજે બનાસકાંઠા હાઈવે પર જે રામદેવ હોટલ આવેલી છે, જ્યાં ભરત ચૌધરીની હત્યા થઈ હતી, ત્યાં આજે આરોપીઓને લઈને પોલીસ પહોંચી ત્યારે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. જે લોકોની ભીડ છે તે દ્રશ્યમાં જોવા મળી રહી છે. સમગ્ર હાઈવે પર પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં આરોપીઓએ કબૂલાત કરી કે તેમણે આવી રીતે હત્યા કરી હતી. પોલીસે આ પંચનામું કરીને હવે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. આ મામલે બનાસકાંઠા પોલીસે મૃતકના પરિજનોને આશ્વાસન આપ્યું છે કે કોઈ પણ આરોપી છે તેને ઢીલો મૂકવામાં નહીં આવે, તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરાવીશું. તેના જ ભાગરૂપે આજે ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં કોર્ટમાંથી આરોપીઓના રિમાન્ડ લેવામાં આવશે, ત્યારે રિમાન્ડમાં શું નવા ખુલાસા, ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે તે પણ જોઈ રહ્યું. પરંતુ પોલીસની તપાસ મુજબ પણ પૈસાની લેતી દેતીનો મામલો કહેવાઈ રહ્યો હતો, જેમાં આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ